આમ લેટ પડ્યો છું ને લાલે દૂધ આલે સારી વાત છે. આજ થોડોક લેટ પડ્યો છું ને ચા છે ને મેલ્યું. આજ તો પાછા મહેમાન આવી હતી, ચા વગર નહીં ચાલે. મહેમાન ક્યાં તો ચા મેલીને પાતા નહીં. આજ બરણી ભરીને દૂધ જોયા પાછું. લાલે આવો લાવ આજ તો લીટર દૂધ આલો. ભાઈ કાઠું છે આજ તો. પણ 500 ને આજ તો લીટર જોહે. લીટર કે 500 કે પોસ ગરમ દૂધ નહીં. ત્યાં તમારે ને મારે રોજ બંધાયેલું છે. મને આખા ગામમાં ફરી બીજે કોણ હાલ છે કો? અરે મારા ભાઈ વાત હાસી છે, પણ તકલીફ છે પૈસે આજ દુવા દીધું નહીં. પણ એ તો મારે શું જોવાનું? વાત હાસી પણ આધો દાડી ચોક સેટલમેન્ટ કરો, કાલ તો અમે લઈ આવી છે ચોક. પેલું દોવા દીધું, પેલું દોવા દે છે કે નહીં દોવા દેતી, એને આજ તો ના દોવા દીધું ના હોય ને, એ તો સારે ખાતી નહીં, આ દોવા દેતી નહીં. પણ ઓને નહીં દોવા દીધું, પેલી દોવા દીધું છે, મને ખબર છે. એટલે આ ભાઈ તારા આગળ શું બોલું, મારા પૈસા લેવાના ના પણ પણ મને દોવા બીજે જ નહીં કયું દૂધ હાલ દેતી. છે કો હવે? આ કાલે ઓને ઘરા ગયા હતા કે હા આજે ભાઈ ભેંસ ગમી હતી, પણ કિંમત વધારે પડી લઈને આવજો. એમાં જ કે ના દોવા દીધું કે શું? પણ તમે પેલા દાડે મેં દૂધ ભોજ્યું એટલે શું કીધું તું કે મારા અહીંથી લઈ જવું પડશે, નકર હું દૂધ કજી આલ્યું નહીં. એટલે વાત- મેં તમારે નેત બંધાયેલું છે, મને ના, કોઈ ના હાલે કો. વાત હાસી તમારી, હું સમજો બધી વાત, પણ કહેવાનો મતલબ મારો કે આ પૈસે નહીં દોડી તું હું દૂધ લાવું જોઈતી. હવે તાર મને બીજો દૂધ ચોથી હાલ છે કો? આ તો તારી શાંતુજી નથી કેમ ચોક લાવો. કોઈ ના હાલે, મને ખબર છે કોઈ હાલશે જ નહીં. અલા આલસી આલસી શાંતુજી આલસી. શાંતુજી ને પૈસો દોવાડી છે કે હારું હેડો. હો એ તો કાલ તો હું ની હોય ને તો ડેરી થી લીટર લઈ આવ્યું. હા કાઢી આલો કી. અત્યારે તો પણ હવે ખટારું જતું રહ્યું યાર. ઈ પણ તમારે જોવાનું કે આજ તો મોરથી પૈસા લઈ લીધા છે. દુકાને જ લઈ દો આટલો દાડી હેડો. હા હવે મારા પેથની દવા કોક કરાવવી પડશે, નહીં દોવા દેતી કે નહીં સારી ખાતી. આ બધે લોહી પીધા છે દૂધ વગર. કોક તો કરવું જ પડશે મારે. હા મરેલી કોમ કરી દે, ફટાફટ કોમ કરા, બધું કોમ થઈ જાવ આ બધું બાજુ. ચા પા હાલ કોણ થઈ જાય એ ચા હમણાં તો પાયો છે. આ તાર બે વખત પાયો તાર લે 10 મિનિટ ચા ના આવે લ્યા. એ 9 વાગે તમે જુઓ આમ 9 વાગે શું કરવાનું છે? ચા ના મેલવાનો 10 મિનિટ ચા જો મારે 10 મિનિટ તું આ પેલો કોમ પડાજે ફટાફટ. આ કોમ ચા બગડશે. હશે તાર હજી કોમ થાય આ ચા પાવું પણ હા પેલું કોમ આપણે તું સાવડાશ. હું કોમ વાળા ચા લઈને આવો તમે કીધા હા આ તું કોમ શું કરે પેલા મને જોવાડી. હા આ રૂડા આ રોડો સો પડે ને તગારું બહુ સાઈડ માં લઈ લે, પછી રોડો પેલા ભરતમાં પેલા લઈ લેજી. આજો અમે નહીં આવન કોઈ નહીં હાલતા. હે હું કોઈ નહીં હાલતા, આવન અમે જતા રોકે. પણ ભીખ માંગવા નહીં આયા, અંધારી લે દૂધ લેવા આયા છો. તો ઓમ જેમ કરતો આવી છે એમ કે બાયણી બંધ કરીને ઓમાં એમ કે લે દૂધ આવી ગયો એમ ના કહેતા આવડે. અલ્યા તમે ઓછું હોભળો છો કે? હા એટલે હું કોમ કકડાવ તો સમજી કે એટલે. પણ તમને મેં ચોક જોયેલા ને દૂધ લેવા સાથે. હા ઉવે પેલા લાલભાઈ ને જાતો નહીં મળે. કેમ? હા પણ લીટર આલો નહીં મળે. પણ આજનો દાડી આલો કે લ્યા ચા દૂધ તો આલો પણ મારે આ રીલ લે ઓલે 10 મિનિટ ચા દો મેં ઓર મજૂરી લાવ્યો છે. મજૂરી રાજો રોડો આમ કરવાનો મજૂરી ઓય તું કામ કરાવો છો? ઈ તો તાહે તારી તમે તો કે હાલ કોઈ કહેવાની જરૂર નહીં એમાં કોમ. એવું છે ઓય ઈ વાત મેલો મને તો દૂધ આલો ને બાદજી. હા દૂધનો તો મેળ નહીં પડે. અલ્યા લીટર જોવે મારે મહેમાન આવે લ્યા. સાહેબ લાઈ લઈને દૂધ બજેલું છે, હું દૂધ આલું તો મજા ના આવે એમાં. પણ હાસી વાત છે, પણ એને આ ભેંસે દુવા નહીં દીધું એટલે મારે તો ભેંસને સર્વર ડાઉન છે. સર્વર ડાઉન છે એટલે તમારું સર્વર ડાઉન મારું સર્વર ડાઉન નીકળી જાય. મારે નહીં ભેંસને સર્વર ડાઉન છે. હે ભેંસને સર્વર ભેંસને હોય તમારે હોય મને દૂધ આલો તમે. ના દૂધ નહીં મેં પડે, અમારે એક તો સર્વર ડાઉન હતું ને નેટ કઈ સર્વર આવ્યો છે, નેટ કઈ નીકળી દૂઈ છે છે એમાં ઓરે 10 મિનિટ ચા જોવે છે. આ 10 મિનિટ ચા જોવે ચા વગર તો કામ કરતું નહીં. હાલ પણ ચા લાલે પીવાનું કીધું કોણ? છે. હા ઈ નહીં મેં પડે. અલે આલો કી ના ના નહીં મેં પડે. હવે હું ચોઈ લાવું તાન દૂધ દુકાન લઈ ગયો દુકાન નું. હોય નહીં આલો ના લાલે એવું કર્યું છે, આખા ગામમાં કીધું છે જો ને આમ તો એના પેલા હોય એમ. હવે દુકાને આલા છે ની દુકાન માં આવે હવે બોધવા ડેકી લે. હા જા હવે તું તાર જા. એટલે કાળુજી શું કરો છો? આવો લાલે આવો શું કરો છો કહો? તો એટલે આવજો ને હું કહું તો. આ હું તમારા પાન આવ્યો તો. એ
હા તમે બળી જશે ઉપેસો. પેશો એવા બોધો છો ને એટલે આમ વાત છોડી મેલો. આમ પેશાને કોઈ ખારું કરો. આ સાપરું કરું છું હવે. જો તો પલ્યો નાસી છે. એટલે હવે એક પેશ મોય રે એવડો એક શીલો છે મોય. એક પેસ વડી મોટી છે તારે. નાના તો સાવે તડકે ઉપર. અરે પણ આજીવન પૈસા ભેગા કરીને શું કરશો? અને કોઈ પેશાના અમાર જોતા આવજો. કેટલી જગ્યા છે? હું એમ પૂછતો તો હા આ તમારે પેલી બસમાં ભેંસ મોજી છે નથી દોવા દેતી, તમે શું દવા કરી હતી? દવા તો કોઈ કરી નથી. અને તારે આપણે પેલા નહીં ડાયે ઓવે પેલા ચુંગી મારા ભૂવો નહીં ઓવે ઓવે એને ઉધડી નાખી ને ત્રણ દાડામાં તો આમ કમ્પ્લીટ થઈ ગઈ ભેંસ. જો એ મારે આજ તો દોવા દીધું નહીં ને પેલા બળદેવજીને દૂધ બોજેલું હતું. હા હજી યાર તાર કેકાશે કરતા કરતો જો યાર. ડબ્બા ઉધડી નાખી છે રહ્યા. એવું છે? ઓએ હવે તાર હાથમાં તો જવું પડશે કે? જાવ છે. એ તો વળી મોન માં જ શીખણું અમાર પાયન તો હું આવું કેવા. ના રે એમ તો હું કેવું ડાયન તો હા હું ડાયન કહું. હું શું પૂછું? હા નિવેદના 1100 રૂપિયા લીધી. ઓહો 1100 રૂપિયા. હા એટલે નિવેદ એટલે ટુંગીમાં 1100 લીધી પછી હીરાઈ એની મજૂરી લીધી મોયથી. એ તો મને તો એમ કહેતા હતા કે હું તો નિવેદના જ લઉં છું ખાલી. હું વાપરવા કજી નહીં લે. એટલે આ ડાયજીએ નવો ધંધો ખોલ્યો હોય એવું લાગે મને. હો 1100 રૂપિયા નિવેદના ચોક હોય હવા 100 રૂપિયા કે 51 રૂપિયા કે હડો પણ ફસાય તો પેલા ગુડ કે ગરદે કતડાન બાપ કેવો પડે. શું કેવું કાળુજી? ના વાત સાચી. તારી ના દોવાડે અને વહુજી જાય તો મારા આખી સીઝન બગડે. તારે અને હાલ પાછો તો દાડો હોવો હેડે પૈસા મહિનો હેડે વરસાદ નું કોમ મળે ના પેસે ઉપર દાડો કાઢવાનો હોય. વાત સાચી. લ્યો તાર તમે. 1100 હાલવા હારા એના એ કરતા. હાલવા હારા તમે કોમ કરો. હા હું જોઉં ડાય પાસે હું સાપરું બનાવડો તો. આ બાકી બનાવજો હો. અચ્છા ભાઈ તમારી વાત સાચી પણ તો તાર ડેકલું તો વગાડવું પડે. ડેકલાવાની માતા ના આવે હે બાજુ વાળા તો અભળી દુખન ડેકલું વગાડવું છે કે આપડે તો. હા તમે ડેકલું વગાડ્યું હોત તો તમારે બધી ચોકલેટ પડી હોત. હા હા વાત હાસી તમારી. વો વે પણ તો ડેકલું તો વગાડવું પડે. એ પાય આગુ ફુવાજી ઓવે હારું વળી ચાર નું રાખશો કો તાર તો હું માતાને પૂછી અને પછી કહું તમને. બરોબર કે? એ હારું હારું હો બધું હમું થઈ જાય ચિંતા ના કરતો હો. હાર બોલો બોલો. હવે ફુવાજી થોડુંક કોમ પડી તો તમારા પાસે બેહો. બેહો બેહો. આ હવે એમાં ક્યાં ના છે મારા વળી? અરે ફુવાજીને પૂછવું પડે કે હા પેસ બે દાડે થી દોવા દેતી નહીં કે સાડે ખાતી નહીં. એવું છે એમ? ઓય અચે પેલા આપડા કાળુજી ખરા કે વો વે જો તો એને પાસે ને હા. કાળુજી કીધું કે ઊંઘી મારા ભૂ આપડા ડાયાજી ઉજણી નો હતી હા આજે પેસ દોવા મળી. વાત હાસી હમણાં જ જોતો. ઓવે આજે ને કોઈ નહીં ને તો 3-4 દાડેની ભેજ નથી દુવા દેતી અને હું જો ને તરત કહી દીધું કે આમ છે ઊંધણી નોશીન ભેજ ના કમ્પ્લીટ તમારે તો ચુંગી મારો જબડો હાથ. થાય. અચ્છા તાર મારે ઊંધણી નોકરી હતી હાલ હા તરત આગું પડશે. દોવા દેતી નહીં અને એમાં ઉપાધિ છે એવું છે એમ? પેલા બળદેવજી નું દૂધ બચેલું છે. આજે અત્યારે આપડા બળદેવજી રખડી રહ્યા છે ને હું એ રખડું રહ્યા છું. બરોબર તો જો હવે તાર હાલો એવું અમે નવરો છું. અમે હોજના પાછું કોણ છે મારે જે હડો તારી હડો તા દૂધ નહીં આવતા કોઈ દૂધ નહીં આવતા. જો કા દૂધ નહીં આવતા. દુકાન વાત આવશે કે દૂધ ને ફેરી આવજો. દૂધ બૂધ ના મળે. તમારે તો બોજેલું છે. મમ્મી શું કામ આલાવ હોય દૂધ? કેમ? તારે તમારે તો ઘર જ પડે એટલે તમે આવો છો. ઓમ તો આવતા નહીં દુકાને. તમારા પૈસા થી મતલબ કે ના એ બોજેલું છે એટલે અમે દૂધ નહીં આલો. કાલે ઉઠીને તમે ફેરથી ના આવો. અમારો ગ્રાહક બોજેલો છે ઈ તો દૂધની થેલીઓ નહીં. પણ એક થેલી આલો ખાલી. ના પેલી લીટર ની લીધી આલડો. ના નહીં મેળાવે. તો એમ કરો પેલી 10 વાળી બે આલો. ના તમારે લાલિયા ને બોજેલું છે દૂધ અહીંયા તો જોડો. પણ લાલિયા ના ભેજ નહીં દુવા નહીં દીધું. ઈ અમારે કોઈના જોડો. અમારે કોઈ દૂધ બોજેલું છે બધાને. ઘેર ઘેર વાત બોજેલું. હાસી તમારે કેવી પણ મારા મહેમાન આવી છે એટલી વાત તો સમજો. ઓમ આવો છો દુકાને? ના એ તો નહીં આવતા. બસ તાર દૂધ નહીં મળે. પણ આજનો ગાડી આલો. ના ત્યાં કરો આલો કી નહીં મળે. આ લાલિયા તો ખરાબ કર્યા છે. આ લાલિયા એવા બંધાણ્યા છે ને કે કોઈ હાલતું છે નહીં. પણ હવે શું કરવું ખબર છે? લાલિયા ઘેરે જ જવું છે. અને લાલિયા ને મોઢામાં બંધ ઠોકું મોને ના તો કે મને તો ગમે છે કરતું દૂધ લઈ જાય. બીજું શું? જોડો
હરજો ભુવાજી આ આડી રે કે આ આડી તો છે જોઈને જ ખબર પડી ગઈ હે તમને શી ખબર પડી ગઈ ભુવાજી ખાવાઈ લેતા આવડે તમે એવું છે ઉવે એટલે આ હાવણી હારી નહીં હોય પણ લેવા દાવું પડશે કે લે ભુવાજી આ હાવણી લાવો ચુંગિયા જમો અલ્યા મારી મારી ચુંગિયા અહીંયા અહીંયા વંટો દુઃખ છે કહ્યું હો હે મારી શું ઉવે, દુઃખ છે દુઃખ છે વંટો તમે વંટીલું ને સારા લઈને ગયો છે ઓએ તો ચીલુડા વાળી વળતી જા ભાઈ ઉવે, અરે પણ તોરમ તો ના વગાડ અજા હાલ તો કશું એવું હતું નહીં અલ્યા ભુવાજી તમે વગે જુઓ કે વગે વગે જોયું વગે એવું છે ઉવે મારી માતા ખોટું ના બોલે ભાઈ અમારે યાર તો ખરી હા 1100 રૂપિયા થાય પણ પણ ચુંગીમાં એટલા બધા ના હોય 1200 થાય ભાઈ હો વધી ગયા જો 1300 હા હેડો 1100 હાલશે મારી અહીંયા એમ ચાલ હા તત્તર વાસો અમે હવે જો અહીં તો ચલો ચાલશું બરોબર ચાલજો અલ્યા પૈસા ઉપાડો કે આ એક તો દોવા દેતી નહીં ભુવાજી લઈને આવ્યો છું હાલ પછી વન ધુનાન છે કા ધુનાન અલ્યા જતી રહે આ પેસની વળગાડ વળગ્યો છે જીલુડામથી મારે હે જીલુડામથી વળગાડ અલ્યા વળગ્યો પણ કોઈ છે દૂધ નહીં હાલતું મન અલ્યા તારા દૂધમાં મારી ભેંસ પહોંચી છે પણ પૈસા તું લઈ ગયો છે દૂધ મન કોઈ નહીં હાલતું આખા ગામમાં પણ યાર બોલ બોલ મત કરો લ્યા એટલે ઉભો રાખ તું 2 મિનિટ હોય મારે મહેમાન આવે છે કોઈ દૂધ નહીં હાલતું અલ્યા પણ ભુવાજી ઉપર ના કેવરાય કે ભૂવો શું થઈ ગયો અલ્યા હાલ માતા આવી હતી ઓમાં પેસેમાં કહી દીધું કે વળગાડ વળજો એમ ચુંગી ગયા ચટની જોડે છે ચુંગી અલ્યા પજે પડતું ના ના ચટની જોડે ચુંગી હું ભૂલ થઈ કહું ગઈ, મારી ભૂલ થઈ ગઈ હવે નહીં કહું જો મારી ચુંગી ખતરનાક છે પાછો તો હાલ મટાડજો આ દૂધ લઈને જવું હું ઘેર આ તો મટાડું પણ એક ચમણી ના દુવા દે ઈ તો દુહો ના દુવા દે લે ભુવોજી ચમ અલ્યા ના દુ ના દો વાડે પણ હવે તો કેટલા વાગ્યા ભુવોજી તારે તો હાલ જ દુવા દે ચમ ના દુવા દે ઓજી તારી વાત હાજી પણ એક ચમણી ના દુવા દે લે ઈ તો દુવા દે કેવું છે ઓય તો હું કોશિશ કરજો હા. દુવા દે તો અલ્યા પણ ભુવાજી ઉપર ડોસી વગર નહીં દોવાડે ડોસીને અખબાર છે જો શેક ની હે તારી ડોશી હું બનીને આવું ને પણ જા તારે તો લુગડે જા તું જો, ડોસી ના ઓય પૈયા ડોશી લુગડા ઓય કાજીએ ના પહેરું હું તો તો જા પછી ચો કોણ તો ડોસી ની હીડા નતી રેલી છે માર તો દૂધ લઈ આવ તું ગમે તે કઈ અલ્યા ઓને દૂધની પડી છે ને મારે ઓય પેટની પડી છે હવે ઓને મારે કરવું શું મન તું પૈસા લઈ ગયો છે અને તે કીધેલું છે કે આખા ગામમાં કોઈ દૂધ નહીં હાલતું લે અલ્યા પણ મેં કોઈ ના નહીં પાડી કે ઓને દૂધ ના આવતા એમ હું સારું કર્યું છે હે સારું કર્યું હવે મન તો દૂધ નું લઈ આલે ને હા બસ હું બોલ ગાની હા. ચટી રાખું છું એય, આ શું ભરાઈ લ્યા? અલ્યા ઈરા વાળા કાઢે છે અલે વળગા નહીં, આ તો આ જિંદગી ભર ભેટની દુવા દે, આ તો એવું કરે છે, ભડકાવા આવ્યો છે, પછી કાઢવા આવ્યો છે. અલ્યા પણ એ તો ભુવોજી હીરા છે કે અલે આવો ભૂવો ના હોય લ્યા. ઓય! તો ભૂવો તો જતી દુવા રહે. કરી આલે. જતી તો રહે છે, ભડકાવા આવ્યો છે, આ ભેંસરી ને કચ્ચી દુવા ની દે બોલ. હું કહું છું અલ્યા ભુવોજી આ તો આવું કી છે આ ઠજીને પૈસા લેવા આવ્યો છે. ચુંગા લે મારી ચુંગી જોડે તમારા પેટ ઉપર પાટું જોડી દે મારી ચુંગી તો ની જોડે જા સોના છોડતી જા. ની જોડે જા મારી ચુંગી તો ની જોડે જા ઠગવા આવ્યા છો? મારી ચુંગી ની જોડે જા તન મારી ચુંગી અલે સોના છોડતી જાજે તું. મારી ચુંગી ની જોડે તન સોના છોડતી જા. ચુંગા લે તારી મારી ચુંગી જા. તું અલ્યા ઘેર લઈ જા. પણ તમે લડાયા વગર આમ મારી વાત ઓપડો અલ્યા ભાઈ કર કર કેક તો મારે પેટ દોવા દેતો અલ્યા પણ આવી રીતના ભૂવો તો આવું ના હું ગયા કરે. તો હઈટર ભૂવો રહ્યો ને વફર મારી વાત. હા ભૂવો કદાચ દોરો બજા લે ચોક પોણી મંત્રી આલે તો સોટવાનું હોય. આ તો હાવણિયું ઠોકાઈ લે કદી પણ કદી તો દોવા દે લે. ચોખ્ખો કરાવડા તો હળગાડ છે લે અલ્યા ભેંસને તો વળગાડ ના હોય લે. આ બધું હોય તો અલ્યા ચો ભર્યું લે. અલ્યા મેં પહેલી વાર ઓપડું છું એ લાલા કાકા. આ ડોક્ટર સાહેબ આયા છું. શું છે આ બધું? અલ્યા સાહેબ આ પેટ દોવા દેતી નહીં અમારે તે ભેંસ નહીં દેવા દે તો તકલીફ હશે. આ હવારની સારે ખાતી નથી દોવા દેતી નથી અત્યારે પેલા ડાયાજી ને પેલા કાળુજી ને હમણે એમ થયું હતું કે આજ મેં એને પૂછ્યું હતું કે ઉજળી નોચી હતી દોવા દીધું હતું પછી હું આ ચુંગી માં ભૂવા હતા તો લઈ આય એક કામ કરો, મેં અત્યારે ડોક્ટર બોલાયો, મારે ભેંસને આફરો સડ્યો બરાબર. એટલે એ ડોક્ટર મારે કોમ પટે ને એટલે તમારે અહીંયા મેલું બરાબર. આ મેલજો તારે તમારે અલ્યા, જવાબ પેલો હાવણી બરાબર. મારું અપમાન થાય ને ઉભો નહીં રહ્યો ભુવાજી પર વાત કરો. આ ની રસ્તા જતો રહેતા. તમારો નિવિત તો કહેતા જો મારે નિવેદન એ તો કોઈ કોઈ નહીં નહીં હું કદી આવશું નહીં હોય અરે તું રાખજો અલ્યા તમે તો ભુવાજી કાઢી મેલ્યા યાર
અલ્યા ભૂવો નહીં લે, આ તો ઠગડો છે લ્યા. અલ્યા ભૂવા ભૂવા ના પડશો, મારી શીખ માનો. ડોક્ટર ને પેલું બતાવો, બરાબર? ડોક્ટર શું કહે છે શું નહીં કહેતો એના ઉપર મારે ભૂવા ભૂવા હું નહીં કરતો કોઈ દાડો. હું મારી ભેંસ આફરો સડ્યો, બરાબર, એટલે સીધો ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટર આવ્યો, મને વાત કરી એની કે આફરો સડે છે, એટલે તમે હવે હું હીરો ડોક્ટર મારે જેવું પટી જાય ને એની તપાસ એના ઘડીએ તમારે અહીંયા મોકલું છું, તમારી ભેંસને કમ્પ્લીટ થઈ જાય. સારું, મેલજો દાદુ અડધો કાળુજી ની વાત કરતા હતા કે તમે? ઓવે. ઈ કાળુજી તો હું તમને કહું છું, તું ખબર છે ભેંસરી ની ઈરી માર ખાય ને તારે ઈરી દોવા જ દે છે. એવું છે? ઓય પછી તું આર્યો હાવણી મારતો હતો ને, હમણે લાકડી લઈને ચૂચી પડો તો કુટ્ટી કુટીને હમણે હારું પાનું દૂધ આલે કે ના આલે? હાલે. એમાં તું જાણ. અલ્યા હારું શું હો તમે હવેળા. ઓય. તમે પેલા ડોક્ટર સાહેબ ને મેલજો દાદુ. હારું હેડો હું મેલું. હો મેલો હડા ફટાફટ. હવે ડોક્ટર આવ્યો હોત તો અહીં દવા કરાવો મૂકો. ડોક્ટર સાહેબ તો આપણે ભેંસ મોટી આવો સાહેબ, મારે આરી ભેંસ બીમાર છે. બરોબર. શું શું છે? એ તો હવે અમને ખબર હોત તો તમને શું લેવા બોલાવત. હા હા વાહ. હા ઉભી રે. મારતું જ નહીં ને? ના નહીં મારે એમ તો. આ ભેંસ તો બરોબર. બરોબર. ભેંસને જો કોઈ શું નહીં, બરોબર? હા એને ખાલી તાવ આવેલો છે નોર્મલ, તો એને હવે હું દવા કોઈ પર મેં દવા આલ્યો હા અને એને ખવડાવવામાં હુકી સાર ખવડાવજો, બરોબર? બરાબર ઠંડા પાણી નવરાવતા નહીં, ગરમ પાણી થી નવરાવજો, બરાબર. બરોબર? અને જે દવા લસ્યાલું એ દવા આલું છું. સાહેબ દવા તમારા પાસે મેડિકલ માં જ લેવા જવું હું પડશે. લસ્યાલું છું તમને. અલા ચાલો તમે નહીં રાખતા? ના, દવા મારે હાલ ખાલી થઈ ગઈ છે કે એવું એટલે છે? હા, હા, હું સાહેબ તમને બીજી તો લસ્યાલું. વધારે હોય ખરી કે. દૂધ આલે એવું કરજો ખાલી. આ દૂધ તમારે 100% હાલ છે. હો હા, માં તો દૂધ ની જ છે. દૂધ તમને જોવું નહીં પડે. આ દવા લસ્યાલી છે, હા. આ મેડિકલ માં દવા લઈને આવજો હા અને 2 સાહેબ ટાઈમ આ હિન્દી પેન તમારી. 2 ટાઈમ નવરાવજો હા ગરમ પાણી થી. એ તો હવે હું બજાર જઈને દવા લઈ આવું. અને ભૂવા ભૂપાળામાં પડતા નહીં, ભેંસને કોઈ શું નહીં, હારા ડોક્ટર પાસે બતાડો અને સલાહ લો. વાત આ હાચી ભૂવા ભૂપાળા ઉજણી થી કોઈ ના થાય. ઈ વાત હાચી છે. હો, હા. આ એટલું કરજો તાર. એ હારું. હો, દૂધ આલે કે નહીં આલે? દૂધ આલ છે ને વળી તમે ફેર આપણે ફોન કરજો. હારું હો સાહેબ. એ હા, હારું. હું બાજુમાં જ રહું. હા પણ લીટર જેવું આવશે કે નહીં આલે? લીટર ની 2 લીટર આલ છે. બસ 4 લીટર આલે ઘણું મારતો. ના